જય શ્રી કૃષ્ણ, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે આલુ પરોઠા બનાવીશું। તો મેં બટાકા બાફીને છોલી લીધા છે, તેમાં બટાકા બાફેલા લઈ લીધા છે। હવે તેમાં લીલા મરચાં અને લસણની પેસ્ટ નાખી છે, લાલ મરચું પાવડર, હળદર, મીઠું, ખાંડ, ધાણા જીરું અને ગરમ મસાલો નાખી દીધો છે। અને થોડું અંદર અડધું લીંબુ નાખ્યું છે। આપણે બધું મિક્સ કરી લઈશું। હવે ત્યારબાદ તેને આવા નાના નાના લુવા બનાવી દઈશું અને રોટલી વણીને તેની અંદર મૂકી દઈશું। ત્યારબાદ તેની એક રોટલી બનાવી દઈશું। દહીં પણ તૈયાર થઈ ગયું છે આપણું। હવે આપણે રોટલી તૈયાર છે, તેને તવીની અંદર નાખી દઈશું। એક બાજુ ચડી ગઈ છે તો પલટાઈ લઈશું આપણે। ત્યારબાદ અંદર તેલના ટુવા દઈશું। તો તમે જોઈ શકો છો, એક બાજુ ચડી ગઈ છે, આપણે ફેરવી દઈશું। હવે બીજી બાજુ પણ તેલ નાખીશું। ધીમા તાપે આપણે શેકાવા દેવાનો છે, તેથી આપણો આલુ પરોઠો ક્રિસ્પી બને, અંદરનો માવો પણ ક્રિસ્પી બને। ધીમા તાપે અને ધીમે ધીમે તાવેતા વડે દબાવવાનો, જેનાથી બધી કિનારીઓ અને બધી બાજુ ચડી જાય તે। તો હવે આપણો આલુ પરોઠો તૈયાર થઈ ગયો છે। આપણે હવે એને એક પ્લેટમાં કાઢી દઈશું। મારી ચેનલ ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો।